બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યની સાથે સાથે પર્યાવરણ તથા ગ્રામોત્થાનના ક્ષેત્રમાં અવિરત કાર્યો કરી રહી છે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે બીએપીએસ ગૌશાળા ટ્રસ્ટ સાળંગપુર દ્વારા પ્રમુખ સ્વામી પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્ર તેમજ મહંતમ પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર પહેલેથી જ સફળતાપૂર્વક કાર્યરત છે. આજ કૃષિ સેવાને વધુ વેગ આપવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી બોટાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રહંત ઇન્ટિગ્રેટેડ બી કીપિંગ ડેવલપમેન્ટ સેન્ટરનું નિર્માણ કરાયું છે. આ નવનિર્મિત અને અત્યાધુનિક કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાયું હતું. ત્યારબાદ યોજાયેલી મુખ્ય ઉદ્ઘાટન સભામાં સંસ્થાના વરિષ્ઠ સંતો પૂજ્ય વિવેક સાગર સ્વામી અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિવિધ સરકારી અધિકારીઓ, કૃષિ માર્ગદર્શકો અને મદદનીશોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેન્દ્રનું મંગલ શુભારંભ થયો હતો. મહત્વનું છે કે ખેડૂતો અને મધમાખી પાલકોના આર્થિક ઉત્કૃષ્ટ માટે આવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ બી કીપિંગ સેન્ટર સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર તૈયાર થયું છે. માનનીય વડાપ્રધાને મન કી બાત સહિત વિવિધ પ્રસંગોએ મધમાખી પાલનને સ્વીટ રેવોલ્યુશન તરીકે પ્રોત્સાહન આપી ખેડૂતોની આવક વધારવા, પ્રાકૃતિક ખેતીને વેગ આપવા તેમજ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047નો જે સંકલ્પ રજૂ કર્યો છે તે જ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવાની દિશામાં બીએપીએસનું આ કેન્દ્ર અત્યંત અર્થપૂર્ણ અને નક્કર પહેલ છે. મધમાખી પાલન ક્ષેત્રે સંશોધન અને ઉદ્યોગ વિકાસના અગ્રણી કેન્દ્ર સમાન આ પ્રહંત આઈબીડીસીમાં એક છત નીચે વૈજ્ઞાનિક મધમાખી સંવર્ધન, અત્યાધુનિક સાધનોનું ઉત્પાદન, હાઇજેનિક હની પ્રોસેસિંગ, આંતરરાષ્ટ્રીય સ્તરની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી, કોલ્ડ સ્ટોરેજ તેમજ ખેડૂતો માટે સીધા માર્કેટિંગ લિંકેજ સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતનું આ સૌપ્રથમ મધમાખી પાલન કેન્દ્ર પ્રહંત આઈબીડીસી દેશભરના લાખો ખેડૂતો, મધમાખી પાલકો, કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.